નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. લોહાણા સમાજ દ્વારા રાજેશ ચુડાસમાને મત નહીં આપવાની પોસ્ટ વાયરલ મામલો ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને મળી બેઠક. ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા તેમના નિવાસસ્થાનેથી રાજેશભાઈ ચુડાસમાના વિરોધની પોસ્ટ વાયરલ બાબતે આપી પ્રતિક્રિયા. આપણા સાંસદ તરીકે ત્રીજી વાર રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપી. આપણે નસીબદાર એવા છીએ કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી રાજેશભાઈ સંસદ સભ્ય તરીકે છે. જુનાગઢની અંદર અમારી હાથો હાથ મિલાવીને કોર્પોરેશન આખો એનો વિસ્તાર તો જુનાગઢથી ઉના સુધીનો આવતો હોય, પણ એક નાનો ભાઈ હોય એવો લાગે ને હંમેશા પોઝિટિવ વાઇબ્રેશન એનામાં તમને જોવા મળશે. આ દેશના વડાપ્રધાને 400નું પ્લસનું ટાર્ગેટ આપ્યું છે અને આપણા પાટીલ સાહેબે 5 લાખ મતથી ને પણ વધારે મતથી જીતવાનો ટાર્ગેટ આપ્યો. જુનાગઢ વતી અને બધા અમારો આખું ભારતીય જનતા પાર્ટી ટીમ, પુનિતભાઈ શર્મા શહેર પ્રમુખ છે ને બાકી બધા ધારાસભ્ય સહિત જુનાગઢમાંથી ને એને ઓલા વખતે કરતાં પણ ડબલ કે ત્રબલ ગણી લીડ અમે પાવશું. એક ખાસ મીડિયા જગતને મારે એ વાત કરવાની કે રાજેશભાઈ માટે ક્યારેય પણ કોઈ પણ વાત પોસ્ટ ન કરવી, કારણ કે તમે વસ્તુ જાણતા જ નથી, ખબર પણ નથી. ખોટી વાતો લઈ અને નીકળો તો આજ અમે પણ ભેગા ન હોય, પણ એ બાબતમાં 100% રાજેશભાઈ નિર્દોષ છે. અને હું તમને ખાતરી આપું છું આ વ્યક્તિ એવી છે નહીં. અને હરેક વ્યક્તિને કહું છું કે આ બાબતમાં ક્યાંય પણ ન પડતા, તન મન ધનથી ને રાજેશભાઈને જેનાથી જેટલી મદદ થાય એ પૂરેપૂરી કરજો એવી જલારામ બાપાને પણ પ્રાર્થના કરું ને તમને બધાને પણ પ્રાર્થના કરું છું.